તો રામ રામ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જોતા એ બધા મજામાં જ છે. મારા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજ તો બુધવાર છે એટલે કારખાને રજા છે, જવાનું છે સનેડો લઈને વાડીએ જવાનું છે ને. વાડીએ પગી ગયા એટલે એટલી કાંઈ ગાડીઓ બાંધી દીધી ને, એટલી ગાડીઓ સનેડામાં ચડાવી દીધી ને, આ લઈને જવાનું છે વાડીએ. સનેડો લઈને વાડી બધું હાલતા થઈ જાય ને, આવડી આ ગાડીઓ કાંક આટલી બધી ઉતારવાની છે હવે. ગાડીઓ બધી ખારી એને ઠેલવી દીધી ને ઉપડી જા ગામમાં નાસ્તો લેવા. નાસ્તો લઈને પછી છે નાસ્તામાં તો ગોલમાલ ને થઈ જાય પાછા વાડી બાજુ ખારીઓ ભરવા હાલતા. વાડી બાજુ જતા હતા રસ્તામાં મળ્યા પાછા ગોવળ ભાઈ જોવા. જો ફેરો ગાડીઓ ને ભરીને વાડીએ પછી છે ઠેલવી નાખી ગાડીઓ ને. આ બધું મોટર ચાલુ હતું, નાવાનું મન થઈ ગયું આ તડકાનું. મિત્રો ઘરે વીઆઈ જતા ને બપોરા પાણી થઈ જાય ને, વ્લોગ લેતા ભૂલી જાય. દીવાભાઈ ને ફોન આવ્યો કે આવ્યો સોરે આવ્યો કાં તો આ બધા પબજી રમવા વાટ્યા છે. બંધ ઘરે આવ્યો કાં તો પેપ્સી તૈયાર હતી એટલે એક પેપ્સી ખાઈ લીધી ને ખાઈ પીને ઉપડી જાય પાછા બે ભાઈ બાબરા બાજુ. બાબરા પહોંચી જાય ને ભાણભાઈ વરાતો છે એટલે લઈ લીધી ભાણભાઈ આટું એક શેરવાની. ભાણભાઈ આટું શેરવાની લઈ લીધી એટલે મામો તૈયાર થવા વીઆઈ એટલે વાળ કપવા વીઆઈ યાર. વાળ બાળ ને દાઢી બાઢી કરાવીને ડાગલા જેવો થઈને વીઆઈ દાળ પકવાન ખાવા. એકું ડીશું દાળ પકવાન ને ખાઈ ગયા ને પાછા થઈ ગયા શિરવાણીયા બાજુ હાલતા બે ભાઈ. દિવ્યેશભાઈ ને ઘરે ઉતરતી દીધા જવાનું તો મારા બાને વાડીએ તેડવા. વાડીએ આવ્યા કાં તો મારા બા વાટે સીણા. વાડીએથી મારા બાને અને મારા ભાભીને બેને ગાડીમાં બેરીને બે સવારી ઉપાડી ગયા ઘર બાજુ હાલતા. ઘરે પહોંચ્યા કાં તો કોબીનું શાક અને સા અને રોટલી હતી ને દૂધ હતું. વાળું બાણું થઈ ગયા ને. આ મિની વ્લોગ અમારો અહીંયા પૂરો થાય. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરતા જજો. નવા વિડીયો માટે નવી મોજ મસ્તી સાથે નવા વિડીયોમાં મળ્યું એટલે ભાગો.